ગુજરાત માટે ગૌરવના સમાચાર. કચ્છના નલિયા સ્થિત ઘોરાડ સંવર્ધન કેન્દ્રમાં જન્મેલું ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડનું બચ્ચું હવે જીવનના સૌથી મહત્વપૂર્ણ તબક્કાને સફળતાપૂર્વક પાર કરી ચૂક્યું છે. લુપ્તપ્રાય પ્રજાતિના સંરક્ષણ માટે આ સિદ્ધિ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કચ્છના નલિયા સ્થિત ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સંવર્ધન કેન્દ્રમાં 21 મે 2026ના રોજ જન્મેલું ઘોરાડનું બચ્ચું હવે જીવિત રહેવાના અત્યંત મહત્વપૂર્ણ પ્રારંભિક તબક્કાને સફળતાપૂર્વક પાર કરી ચૂક્યું છે. વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે આ એક ઐતિહાસિક અને આશાજનક સિદ્ધિ માનવામાં આવી રહી છે. જન્મ બાદથી જ બચ્ચાને વૈજ્ઞાનિકોની 24 કલાક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું હતું. તેના સ્વાસ્થ્ય, પોષણ અને વિકાસ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ જીવનના પ્રથમ થોડા અઠવાડિયા ઘોરાડ માટે સૌથી નાજુક હોય છે અને આ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કરવો સંરક્ષણ માટે અત્યંત મહત્વનો છે. ઘોરાડ વિશ્વની સૌથી વધુ લુપ્તપ્રાય પક્ષી પ્રજાતિઓમાંની એક છે. તેની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ચાલી રહેલા સંવર્ધન પ્રયાસોની આ સફળતાથી નવી દિશા અને પ્રોત્સાહન મળ્યું છે. વન વિભાગનું માનવું છે કે માનવજાત અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન જાળવવા માટે આવી લુપ્તપ્રાય પ્રજાતિઓનું સંરક્ષણ અનિવાર્ય છે. નલિયામાં મળેલી આ સફળતા ભવિષ્યમાં ઘોરાડની સંખ્યા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને જૈવ વૈવિધ્યના સંરક્ષણ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. આપણે સૌ જાણીએ છીએ એમ ગુજરાત વન વિભાગ દ્વારા જે જમ્પસ્ટાર્ટ ટેકનિકથી ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ના બચ્ચાનો બીજી વખત એક સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે અને જે પ્રથમ પ્રયાસમાં જે 26-27 દિવસ આસપાસ જે બચ્ચું જીવ્યું અને ત્યારબાદ અમારી જે વન વિભાગના ની ટીમ જે સર્વેલન્સ કરી રહી હતી એમના અવલોકન મુજબ જે એનો કુદરતી આના નિવાસસ્થાનમાં કુદરતી રીતે જે શિકાર થવાની જે સંભાવના ઉદ્ભવી તો તે દરમિયાન અને ત્યારબાદ મળેલી જે શીખ હતી તે મુજબ અમારા જે શોર્ટકમિંગ્સ રહ્યા એને ધ્યાનમાં લઈ અને એના હેબિટેટ સુધારણા, ત્યારબાદ પાણીના પોઈન્ટના મેનેજમેન્ટ, પ્રિડેટર એટલે કે એના નેચરલ પ્રિડેશન જે શિયાળ, લોકડી, અન્ય ફેરલ ડોગ્સ કે અન્ય બીજા શિકારી પ્રાણીઓ દ્વારા એના શિકાર થવાની જે સંભાવના છે એને સંપૂર્ણપણે નાબૂદ ના કરી શકાય, પરંતુ કેટલા વધારેમાં વધારે અંશે એને નિવારી શકાય તે મુજબના પ્રયત્નો વન વિભાગ દ્વારા સતત કરવામાં આવ્યા. તે બાબતે અમારા ગાંધીનગર સ્થિત ઉચ્ચ અધિકારીઓ તેમજ અમારા સર્કલના વડા ડૉક્ટર ધીરજ મિત્તલ સાહેબની અવારનવાર સૂચના તેમજ તેમના દ્વારા મળેલ ટેકનિકલ ગાઈડન્સ તેમજ આપણા વનમંત્રી સાહેબો જે છે બંને કેબિનેટ મંત્રી સાહેબ શ્રી મોઢવાડિયા સાહેબ તેમજ રાજ્યકક્ષાના મંત્રી સાહેબ શ્રી પ્રવીણ માળી સાહેબ તેમના દ્વારા પણ આ બાબતે કન્ઝર્વેશન બાબતે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી અને પ્રયાસો જારી રાખવા માટે ઉત્સાહ પૂરો પાડવામાં આવે.